તારીખ 5/6/2025ના રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પરવેજ હકીમભાઈ સૈયદ રહેવાસી અલ હયાત કોમ્પ્લેક્સ ઝાયડસ હોસ્પિટલની પાછળ તથા મોસીનભાઈ સિરાજપાન પઠાણ રહેવાસી વલાસણ નાઓ મોટરસાઇકલ ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી, જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસણ રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટરસાઇકલ આવતા બે ઈસમોને પકડી પાડેલા હતા. આ બંને ઈસમોની અંગઝડતી કરતાં તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો. FSL અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસિજર છે, SOP છે, એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેજ હકીમભાઈ સૈયદ તથા મોસીન સિરાજ પઠાણ પાસેથી MD તથા LSD ડ્રગ્સ મળી આવેલો હતો, જેનું વજન કરતાં MDનું વજન 5.36 ગ્રામ તથા LSDનું વજન 250 મિલીગ્રામ, કુલ મુદ્દામાલ કિંમત 62,50,000નો મળી આવેલો હતો. આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેજ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં NDPS એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ બંને ઈસમો પૈકી પરવેજ હકીમભાઈ સૈયદ સને 2007થી લઈ અને 2011 સુધી લંડન ઈસ્ટ યુનિવર્સિટીની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે, તેમજ હાલમાં તે બોરિયાવી મલેકવાડા ખાતે ગાય ભેંસનો તબેલો ધરાવે છે, લોન્ડ્રીની શોપ છે અને ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે. મોસીન છે તે 11 પાસ કરીને હાલમાં સાઇનબોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે. આ બંને ઈસમો છેલ્લા 2-3 મહિનાથી આ ડ્રગ્સ વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે.